નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધારી નર્મદેશ્વર મંદિર કોંગ્રેસની જંગી જાહેર સભા યોજાઈ। લોકસભાની ચૂંટણીને ફક્ત 2 દિવસ બાકી હોય ત્યારે આજે ધારી મુકામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જેની ઠુમર દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। ધારી ખાતે નર્મદેશ્વર મંદિરમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરની જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ધારી નર્મદેશ્વર મંદિર ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કોંગ્રેસના પ્રતાપભાઈ દુધાત, વિરજીભાઈ ઠુમર, કાંતિભાઈ સતાસિયા, હિરાણીભાઈ તેમજ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા। આજની આ ધારીની સભા વિશે ઇલેક્શનને હવે 3 દિવસની વાર છે ત્યારે તાલુકા મથકે બધા સંમેલનના ભાગરૂપે આ ધારીનું સંમેલન છે। આખા જિલ્લાની અંદર આ પ્રકારે તાલુકા મથકના સંમેલનો અને સાથે સાથે બૂથ મેનેજમેન્ટની તૈયારીઓ, બૂથને બેસાડવાની તૈયારીઓ લોકોએ મન બનાવી લીધું છે, પોતાનો વિચાર મક્કમ કરી લીધો છે અને અહીંયા ભાજપને